છેલ્લી બેન્ચની મિત્રતા પાઠ, ઋણ 3 ક્લાસરૂમની યાદો. હવે જેની આપણે બધા ગ્રહ જોઈ રહ્યા હતા, એવા આજના બાપણા ચીફ ગેસ્ટ આવી ગયા છે. દર વર્ષ જેવી જ સપ્ટેમ્બરના દિવસે અહીં આવે છે, આપણી જફા ભૂતપૂર્વ વિદ્યાર્થી, આપણી શાળામાં જ ભણીને આગળ આવેલા અને તેવી એટલા તોફાની હતા કે જેનું શું કહેવું તેમની મજાની વાત કહ્યું તો તેઓ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં નાપાસ થઈ અને આ શાળા છોડી જતા રહ્યા હતા. પણ હતા તેઓ લેખક છે અને તેમની વાર્તાઓ ધૂમ મચાવી રહી છે. હાલમાં લેખન ક્ષેત્રે સારી એવી નામના મેળવનાર આપણી શાળાનું નામ રોશન કરનાર એવા મિત સર આપણી વચ્ચે આવી ચૂક્યા છે. હું પ્રિન્સિપાલ સરને વિનંતી કરીશ કે તેથી શાલ ઓઢાણી તેમનું સન્માન કરે. જેવું એન્કર આ જાહેરાત કરી એટલે રીએઓમાં આવેલા દરેક વી.ડી. ના નમૂના અને ખાસ કરીને અમિત, અદિતિ અને પ્રિયાની આંખો પોળડી થઈ ગઈ. હું મિત સરને વિનંતી કરીશ કે તેઓ પોતાના અનુભવથી આપણું માર્ગદર્શન કરે. એન્કરની જાહેરાત પછી મિત સ્ટેજ પર ચડ્યો અને થોડીવાર બસ ત્યાં બેઠેલા લોકોને જોઈ રાહ્યો. પછી મિત થોડું હસ્યો અને બોલવાની શરૂઆત કરી. ડેસ્ટિની, ભાવ્ય, બહુ ગજબ રમત રમે છે તમારી જે હું પણ આજથી 10 વર્ષ પહેલા આ હોલમાં બેસતો. હું ભણવામાં સાવ ઠોઠ હતી. અને નહતો શાળા દ્વારા ચાલતી કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મારી હાજરી રહેતી, આથી ભણતી વખતે ક્યારે મને આ સ્ટેજ પર ચડવાની તક નહોતી મળી. શાળાના શિક્ષકોનું માનવું હતું કે હું ક્લાસની બહાર રહીશ તો જ બીજા વિદ્યાર્થી ભણી શકશે. આથી મને ક્લાસની અંદર ઓછું અને બહાર વધારે રાખતા. શાળા જીવનમાં મારાથી કોઈ એવી મસ્તી કે તોફાન બાકી ના રહી જાય તેની પૂરતી કાળજી રાખી હતી. 7 થી 1 શિક્ષકો માટે અમે વિપક્ષના એવા નેતા બની ગયા હતા, જેમના કોઈ બિલ અને ક્લાસરૂમ રૂપી સંસદમાં પાસે નહોતા થવા દેતા. આથી શિક્ષકો પાસે છેલ્લું બ્રહ્માસ્ત્ર અમતું જે તેવી દરરોજ વાપરતા અને કહેતા, નીકળી જાવ ક્લાસની બહાર અને કાલે તમારા વાલી, માતા પિતા, ને લેતા આવજો. તેમની આ જાહેરાત અમારી જીતના નગાડા રૂપે માનવામાં આવતી અને અમે સમજી જત કે આજે ફરી આ વડાઈ અમે જીતી ગયા છીએ. મિતની આ વાતની સાથે આખી પ્રાર્થના હોલ તાળીના ગળગળાટથી ગુંજી ઉઠ્યા. કારણ કે ત્યાં બેઠેલા લગભગ બધા વિદ્યાર્થીઓના જીવનમાં તેમના શિક્ષકોએ તેમની પર આ છેલ્લું બ્રહ્માસ્ત્ર વાપર્યું જ હતું. દાઢીઓ ઘોડી થંભી એટલે મિતે આગળ બોલવાની શરૂઆત કરી. મારા શાળા જીવનમાં મારર જીતાકીને હંમેશા એવું જ વાગતું કે હું જીવનમાં ક્યારે કશું નહીં કરી શકું. કદાચ તેમની ધારણા માસ માટે એટલે આવી હશે કારણ કે હું શાળામાં બે જ જગ્યા પર જોવા મળતો, ક્લાસની બહાર અથવા ક્લાસની સૌથી છેલ્લી બેન્ચ પર. આજે જ્યારે મારા સાથી મિત્રએ જાહેરાત કરી કે મિત્ર પોષના અનુભવથી આપનું માર્ગદર્શન કરે ત્યારે મને પણ ઘરે વાતનો અહેસાસ થયો કે હું હવે પહેલાવાનો કયું નથી રાપી. હવે હું મિત સર છું. આ સમયે મને આપણા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાવળ મીનેવાડી એ.પી.જે. અબ્દુલ કલામની એક વાત યાદ આવી ગઈ, અને આ વાતની સાથે હું માહી વાત પૂરી કરીશ. ડોક્ટરે પી.જે. અબ્દુલ કલામ એક વખત કહ્યું ઓફ અને ધ બેસ્ટ બ્રેન ઓફ ધ નેશન મે બી ફાઉન્ડ ઓન ધ લાસ્ટ બેન્ચસ ઓફ ધ ક્લાસરૂમ. દેશનું સૌથી શ્રેષ્ઠ મરાજ ક્લાસરૂમની છેલ્લી બેન્ચ પર મળી શકે છે. જ્યારે એમને પૂછવામાં આવ્યું અને કલામ સર તમે આ વાત કપા અનુભવથી કહી શકો છો ત્યારે ડી. એ.પી.જે. અબ્દુલ કલામ કહ્યું કે તેવી પોતે પણ છેલ્લી બેન્ચ પર જ બેસતા હતા. શાળામાં ચાલી રહેલી શિક્ષક દિવસનો કાર્યક્રમ હવે પૂરો થઈ ગયો હતો. રીએઓમાં આવેલા દરેક વીડીના નમૂના પોતાના ગમતા શિક્ષકોને ખૂબ આનંદ અને ઉત્સાહથી મળી રહ્યા હતા. બીજી તરફ શિક્ષકોને પણ પોતાના ભણાવેલા છોકરા છોકરીઓ જીવનમાં વેલ સેટલ છે, એ વાત જાણીને ખૂબ ખુશી થઈ રહી હતી. મિત જ્યારથી શાળાના પ્રાર્થના હોલમાં આવ્યો ત્યારથી જ તેની નજર વારે ઘડીએ અદિતિને શોધી લેતી હતી. મિતનું શાળામાં ચીફ ગેસ્ટ બનીને આવું અને આ રીઓની શરૂઆત વીડી સ્કૂલથી જ થવી. આ એક માત્ર સંજોગ હતો. જ્યારે મિતને દિવ્યાનો રીએઓની વાતનો મેસેજ મળ્યો ત્યારથી જ મિતનું મને આ એઓની વાત પર અટકેલું હતું. પહેલા તો મિતને થયું તે શાળાના આયોજકોને હું પહોંચી નહીં શકું એવું જણાવી આપે. આથી તેને 2 થી 3 વખત આયોજકોનો નંબર ડાયલ કર્યો અને પછી તરત જ ફોન કટ કરી નાખ્યો. મિતનું મન રીએઓમાં નહીં જવાના તેના પોતાના જ નિર્ણયનો વિરોધ કરી રહ્યું હતું કારણ કે હૃદયના એક ખૂણામાં તેને પણ તેના વર્ષો જૂના મિત્રોને મળવાની ઈચ્છા હતી.
મિત જાણતો હતો તેને એમાં ઘણા સવાલોના જવાબ આપવાના હતા. સૌથી વધુ ચિંતા તેને અમિતની હતી, કારણ કે ત્યાં જતાની સાથે પહેલી કપરી ઘડી અમિતની સામે આંખ મેળવામાં થવાની હતી. આટલા વર્ષો સુધી તેને અમિતના માત્ર ફોન અને મેસેજની જ અવગણના કરી હતી. હવે જ્યારે અમિત ખુદ તેની સામે ઊભી હશે, તેને હાથ મિલાવવા અથવા ગળે લગાડવા આગળ આવશે ત્યારે કઈ રીતે તેની અવગણના કરી શકશે. બીજી તરફ અમિત જે મિતને મળવા માટે અતિઉત્સાહી હતો. જે મિતને મળવા માટે અમિતે કેટલી રાહ જોઈ હતી. હજારો ફોન અગણિત મેસેજ કર્યા હતા જેને મળવા માટે, વાત કરવા માટે અઢળક પ્રયાસો કર્યા હતા. તે મિત તેની સામે ઊભો હતો ખરેખર તો અમિતને તેને ભેટી પડવાની તેની સાથે બેસીને અઢળક વાતો કરવાની ઈચ્છા થવી જોઈતી હતી. પરંતુ અમિત તેનાથી કંઈક જુદું જ અનુભવો રહી હતો. તે અચાનક જ મિતને જોયા પછી અલગ વિચારોમાં ખોવાઈ ગયો. હું જ શા માટે સામે ચાલીને તેની સાથે વાત કરું. પાછળના છેલ્લા 10 વર્ષમાં સમાધાન કે પછી મિત્રતાના કેટલા મેસેજ અને ફોન કરનારો તો હું જ હતો. અને દર વખતે એ ફોન અને મેસેજને જોઈને પણ તેની અવગણના કરનાર મિત હતો. અંતિમ મિતે તેનું અભિમાન છોડ્યું નહીં. તો હવે હું મારું સ્વાભિમાન શા માટે છોડું? બસ હવે બહુ થયું. હવે હું મિતને સામેથી નહીં બોલવું. જો તેને તેનું અભિમાન વહાયું છે, તો મને પણ મારું સ્વાભિમાન વહાયું છે. એને જો ખરેખર મિતને અમારી મિત્રતાની કદર હશે તો હવે તે મને સામેથી બોલાવશે. શાળાની 10 વર્ષ જૂની પરંતુ હમણાં જ તાજી કરેલી યાદોને વાગોળીને પોતાના રસમણીમાં આવનારા વર્ષો માટે સાચવીને મૂકી રહેવા વીડીના નમૂના પ્રાર્થના હિલમાં ઉપસ્થિત હતા. શાળાના બીજા વિદ્યાર્થીઓને છૂટી પડી ગઈ હતી. આવી હવે હોલમાં માત્ર શિક્ષકી અને એઓમાં આવેલા નમૂનાઓ હતા. હોલમાં ઉપસ્થિત દરેક લોકો નાના નાના ગ્રુપમાં એકબીજાથી વાતો કરી રહ્યા હતા. દિવ્યાને હવે કોઈ પણ રીતે અદિતિ સાથે વાત કરવી હતી. પાછળના વર્ષોના સવાલો અને અદિતિ શા માટે તેની સાથે વાત નથી કરી રહી તેનું કારણ દિવ્યાને જાણવું હતું. પહેલા તો દિવ્યાને થયું જેવી આ શિક્ષક દિવસનો કાર્યક્રમ પૂરો થાય એટલે તરત જ અદિતિ પાસે પહોંચી જાય અને તેની સાથે વાત કરે. આથી દિવ્યા અમિત પોતાની વાત પૂરી અને સ્ટેજ પરથી નીચે ઉતરે તેની રાહ જોઈ રહી હતી. જેવો અમિત પોતાની વાત પૂરી કરી અને સ્ટેજ પરથી નીચે ઉતર્યો એટલે તરત દિવ્યા અશ્વિતિ તરફ જવા લાગી. પરંતુ એટલામાં ચીફ ગેસ્ટ તરીકે મિતના નામની જાહેરાત થયાથી એઓમાં આપેલા બીજા લોકોની જેમ દિવ્યાને પણ થોડી ઝટકી વાચરચા જેવી મિતે પોતાની વાત પૂરી કરી અને કાર્યક્રમ પૂરો થતી એટલે દિવ્યા તરત જ અદિતિ પાસે પહોંચી ગઈ. અદિતિ પહેલાથી જ કોઈની સાથે વાત કરી રહી હતી. દિવ્યાને પોતાની પાસે ઊભી જોઈ અને અદિતિએ દિવ્યા સાથે સામાન્ય, કેમ છો? શું ચાલે છે ની વાતો કરી. દિવ્યા હજુ આ બિપવારિકતાના સવાલી સિવાય બીજો કોઈ સવાલ કરે એટલામાં અદિતિના મોબાઈલ પર કોઈનો ફોન આવ્યો. અને અદિતિ હું આવું, આટલું કહી અને જતી રહી. અદિતિ ફોન પર વાત કરવા પ્રાર્થના હોલની બહાર જઈ રહી હતી. એટલામાં સામેથી મિત પ્રાર્થના હોલમાં પ્રવેશ્યો. અજાણતા જ બંનેની આંખો એકબીજાથી ટકરાઈ અને કંઈક અલગ જ અનુભૂતિ બંનેના મન પર થઈ. હોલના પ્રવેશદ્વાર પર અદિતિની આંખોથી થયેલી માત્ર થોડી સેકન્ડની મુલાકાતે મિતની અંદર એક અલગ જ બેચેની ઊભી કરી હતી. અદિતિ પોતાની ફીન પતાવી અને ફરી પ્રાર્થના હોલમાં આવી અને કોઈ સાથે વાત કરવા લાગી હતી. પરંતુ આ વખતે મિત અદિતિને જ જોઈ રહ્યો હતો. આખી શાળામાં સૌથી હોશિયાર અને દેબાવડી લાગતી અદિતિ આજે પણ પ્રાર્થના હોલમાં બધાથી અલગ દેખાઈ રહી હતી. એ વાત જાણી મિતના ચહેરા પર એક નાની એવી મુસ્કાન આવીને જતી રહી. હવે અદિતિના ચહેરા પર નાનપણની નિર્દોષતાને બદલી યુવાનીની ગાંભીરતા મિતને સ્પષ્ટ દેખાઈ રહી હતી. ધોરણ 10ની 2 ચોટલા બાંધીને ફરતી અદિતિ અને આજે 10 વર્ષ પછી ખુલ્લા સોનેરી વાળમાં આવેલી અદિતિ. મિત જાણે બંને અદિતિને પોતાની નજર સામે જોઈ રહી હોય તેવું તેને લાગી રહ્યું હતું. બધા સાંભળો, આ વાતની સાથે રવિએ માઇકમાં બોલવાની શરૂઆત કરી. આપણે બધા આ એનો ખૂબ આનંદ લઈ રહ્યા છીએ. એ જોઈને ખૂબ ગમ્યું પરંતુ હવે આપણા બધાના આનંદને વધારવા માટે હું એક જાહેરાત કરવા જઈ રહ્યો છું. જ્યાં આપણે બધાએ લગભગ સૌથી વધુ સમય પસાર કર્યો હતો. એવા આપણા ધોરણ 10ના ક્લાસમાં બધા સાથે ફરીથી થોડી સમય માટે જઈશું પાછીએ ફરી ક્લાસની એજ બેન્ચ એજ બ્લેકબોર્ડમાં જૂના સ્વર્ણો જે હજુ પણ આપણી રાહ જોઈને ત્યાં જ બેઠા છે,
તેની સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ ક્યાંક વાંચ્યું હતું. શાળાના દિવસોને ફરી પાછા નથી આવતા. પરંતુ આપણા શાળાના દિવસોને પાછા લાવવાની ભાગ્યએ આપણને ફરી એક અમૂલ્ય તક આપી છે. આ વખતે એ જ ક્લાસની એ જ બેન્ચ પર બેસીને ભણવાને બદલે ચાલો થોડી જૂનો પાદો તાજી કરી લઈએ અને જૂના દિવસો ફરી જીવી લઈએ. રવિની આ જાહેરાતથી બધાની અંદર એક અલગ જ રોમાંચ ઊભો થઈ ગયો. ક્લાસના બધા લોકો ફરી એ જ ક્લાસમાં જવા માટે ખૂબ રોમાંચિત થઈ ઉઠ્યા. પ્રાર્થના હોલથી ક્લાસ તરફ ઝડપથી બધા ભાગીને પોતાના ક્લાસરૂમમાં પહોંચવા માટે ઉત્સુક હતા. શાળાની લોબીમાંથી પસાર થતી વખતે બધા પોતપોતાની યાદીમાં ખોવાઈ ગયા. કોઈને જ્યારે ટીચર ક્લાસરૂમની બહાર કાઢી મૂકતા, ત્યારે આ જ લોબીઓમાં પસાર કરેલા દિવસો યાદ આવી ગયા. તો કોઈને શોબીમાં લાગેલા નોટિસ બોર્ડને જોઈને પોતાના દ્વારા કરેલા અવનવા કાંડ યાદ આવી ગયા. પીરે પીરે બધા ક્લાસરૂમને પાછળ છોડાતા પોરણ 10ના ક્લાસરૂમ સુધી બધા આવી પહોંચ્યા. ક્લાસરૂમનો દરવાજો બંધ હતો. બધાએ જલ્દીથી ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ક્લાસરૂમનો દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાની સાથે જ ક્લાસની 10 વર્ષ જૂની સુગંધ તેમના મન અને હૃદયમાં પ્રસરી ગઈ. અંદરના પંખા અને ટ્યુબલાઇટ, ક્લાસની દિવાલો, ક્લાસનું તે બિગ બોર્ડ, ક્લાસની તે એક બેન્ચ જ્યાં દરેકની કોઈને કોઈ વાત અને કોઈને કોઈ વાત જોડાયેલી હતી. આવ્યા દરેક નિર્જીવ વસ્તુથી જાણે સજીવ માઈ અને આ નમૂનાઓનું સ્વાગત કરી રહી હોય એવું બધાને લાગ્યું. આ બધી વસ્તુઓ જાણે તેમની પાસે ચાડી ખાઈ રહ્યું હોય કે કયો હતા આટલા દિવસો. અમને તો સાથે ભૂલી જ ગયા. આ કાઈસ જેને છોડે 10 વર્ષ થઈ ગયા હતા. પરંતુ અત્યારે એવું લાગી રહ્યું હતું કે જાણે દિવાળીનું વેકેશન પૂરું કરીને ફરી આ ક્લાસમાં આવ્યા હોપ. ક્લાસની બધી જ વસ્તુ હજુ એમની એમ જ લાગી રહી હતી. બધા જલ્દીથી પોતાની બેન્ચ પર બેસી ગયા અને જૂની યાદીમાં સરી પડ્યા. લોઈએ કહ્યું, પદ છે ચર બોર્ડ પર શખવા હસતા ત્યારે આપણે આ બેન્ચને હલાવીને કેવા ખરાબ અવાજો કાઢતા. પાદ છે આગળની બેન્ચ પર બેઠેલાને નીચેથી પગ મારીને હેરાન કરવાની કેવી અમૃત મજા આવતી. કોઈએ કહ્યું, પાદ છે સમાજ વિદ્યાના લેયરમાં જ્યારે આપણા માંથી કોઈ પાઠ વાંચી રહ્યું હોય અને જો કોઈ ભૂલથી પણ સૂઈ જતું, તો ટીમર એને ઉડાડી અને પાઠમાં વર્યા પોતે પૂછતાં. પછી આપણે તેને છુપી રીતે મદદ કરતા. કોઈએ કહ્યું, પાદ છે ક્લાસમાં ટેસ્ટ થતી ત્યારે લા સાથે મળીને કેવું ચીટિંગ કરીને લખતા. તો કોઈએ કહ્યું, કોઈને એક પાક છે શિયાળામાં કોઈ એક પર સ્વેટર કે ટોપી નાખીને બધા એને તેવી ઢીબેળી નાખતા. કોઈએ કહ્યું, પાદ છે ક્લાસરૂમમાં મોનિટર બનાવવાનો હોય કરતાં તેની તો મજા હદી અલગ જ હતી. કોઈએ કહ્યું, પાદ છે બધાને રીલ નંબરથી ક્લાસરૂમને સાફ કરવાનું કાર્ય મળતું અને જે દિવસે પોતાની વારો આવે તે દિવસે પેટ, પગ કે પછી હામ દુખે છે ના બહાના સાથે આપણે તેમાંથી બચવાનો રસ્તો શોધી લેતા. તો કોઈએ કહ્યું, પેલું યાદ છે, મોનિટર આપણું નામ બોર્ડ પર લખે એટલે કોઈને કોઈ લાગવગ વગાડીને આપણે આપણું નામ ભૂસાવી નાખવાની ભલામણ કરતા. અચ્છા હા, કોઈને એ પાદ છે આજ ક્લાસમાં લગભગ કેટલી એવી ધમકી મળતી કે આવી જજે રીરોસમાં અથવા હિયત હોય તો આવી જજે, છૂટી પડે ત્યારે જોઈ લઈશું. આવી તો અગણિત પાદો દરેક વ્યક્તિ વારાફરતી પાદ કરી રહ્યા હતા અને જૂની યાદો વાગોળી રહ્યા હતા. ત્યારે આપણા મિત્ર માટે આપણે જે અદ્ભુત પ્રચાર કરતા અને જેને જીતાડવા માટે જે તનતોડ મહેનત. આ બધી વાતો વચ્ચે અમિત અને અદિતિ ક્લાસમાં આવ્યા. બધાની જેમ તે મને પણ પોતાની મેન્ચ પર બેસવા થયા. અદિતિ પહેલી કલેન્ય પર દિવ્યાની બાજુમાં અને અમિત પોતાની છેલ્લી બેન્ચ. અંગતિને આવતા જોઈને દિયાએ અદિતિને થોડી જગ્યા આપી. અદિતિ બેઠી અને બસ થોડી માર ક્લાસરૂમની ચારે તરફ જોવા લાગી. બધું હજુ એમનું એમ જ છે. આ વાક્ય સાથે અદિતિએ ઓલવાની શરૂઆત કરી. આદતિની આંખીમાં કાંઈક અલગ જ ચમક આવી ગઈ. લાગતું જ નથી આ ક્લાસને છોડ 10 વર્ષ થઈ ગયા. અહીંથી બે બેંકની પાટલી પર હાથ ફરાવી. આ જો હજુ પણ આપણો એનેનું નામ આ બેન્ચ પર લબનું છુંડા જો વિજ્ઞાનની ટેસ્ટમાં ચીરટીય કરવા માટેને જે આકૃતિ આ બેન્ચ પર બનાવી હતી એ પણ હજુ એમની એમ જ છે. દિવ્યાપાદ છે રૂમ 2. ઘણી વખત નું ચાલુ ક્લાસ એ ક્લાસની બહાર પેલા ઝાડને જોઈ રહેતી અને ટીચર તને ચીક મહિને બિલ પર ધ્યાન આપવા કહેતા. જો હજુ પણ પેલું ઝાડ એમનું એમ જ છે. આખા ક્લાસની પંચાયત આપણે આ બેન્ચ પર બેસીને જ કરતા. અદિતિ, દિત્યા, હવે વાતો અંધ કરો છો કે પછી ક્લાસની બહાર કાઢી નાખું? લગભગ કોઈ એવો લેક્ચર નહીં હોય જેમાં ટીચરે આપણને આ વાક્ય કહ્યું નહીં હોય. આ બોલતાની સાથે અદિતિનું ગળું ભરાઈ આવ્યું. અદિતિ થોડી ભાવુક થઈ ગઈ એવું દિવ્યાને લાગ્યું.
આથી દિવ્યાએ અદિતિને ગળે લગાવી દીધી અને બંને જણા ઘણી વાર સુધી એમને એમ બેઠા રહ્યા. બીજી તરફ અમિત પોતાની છેલ્લી બેન્ચ પર બેસવા માટે પહોંચ્યો. પહેલાની જેમ આજે પણ આ બેન્ચ પર કોઈ નહોતું બેઠું. અમિતે થોડીવાર તો છેલ્લો એને જોયા જ કર્યું. અમિતની સામે 10 વર્ષ જૂની ધોરણ 10ની બધી યાદો જાણે કોઈ ફિલ્મની જેમ આવી અને જતી રહી. કેટલી મસ્તી, કેટલા તોફાન, અમૃત ઝઘડા, અગણિત વાતો અને અદ્ભુત પાદો જાણે એક પછી એક તેના સામે આવવા. અમીને કુલ ક્લાસરૂમ નજર ફરાવી. આ વખતે તેને પ્રવાસમાં એમાં આવેલા જૂનાઓને બદલે એ જ જૂપા વિદ્યાર્થીઓએ સ્કૂલ યુનિફોર્મમાં નજરે પડ્યા. આપીત ભૂતકાળના એ દિવસીમાં સરી ગઈ. તેને જોયું 10માં એકદમ શાંતિ છે અને શિક્ષક બોર્ડ પર કંઈક લખી રહ્યા છે. અમિતને થયું નક્કી આ લેક્ચર ગણિતના પાઠકસરનો છે. પાઠકસર બહુ કડક સ્વભાવના હતા. તેમના વારસમાં વાતો કરવાનો વિચાર આવો પણ અશક્ય હતો. માહિયા બધા વિદ્યાર્થીઓ શાંતિથી બોર્ડ પરથી કરી પોતાની નોટબુકમાં ઉતારી રહ્યા છે. એવામાં તેના કાનમાં કંઈક અવાજો આવવા લાગ્યા. તેને જોયું કે આ અવાજ એ છેલ્લી બેન્ચ પરથી આવી રહ્યા હતા. તેને પોતાની નજર છેલ્લી બેન્ચ પર નાખી. આ વન્ને તે બેન્ચ ખાવી નહીં પરંતુ તેમાં સ્કૂલ યુનિફોર્મમાં અમિત અને પિન કંઈક થાતો કરતો હોય તેવું અમિતને લાગ્યું. એટલે અમિત વર્ષો જૂની ભૂતકાળની એ પાતને સ્વભાળવા લાગ્યો. ભાઈ દર વખતે તુમખા મુરુના છેલ્લા પાનાં પર અદિતિ માટે કવિતાને શાયરીને શું બધે છે. ક્યારે તેને આવાડો પ્રેમ નથી. અમિતે મિતને કહ્યું, શાળામાં મારી છાપ બહુ સારી છે નહીં એટલે હું અદિતિને આ બુક આપીશ તો એ સ્વીકારી લેશે. અદિતિ મારા મોઢા પર આ બુક મારશે. મિતાએ કટાક્ષમાં કહ્યું, એક તરફી રોમિયો બની ગયો છો, અને ડરપોક પણ, અમિતે હરસતાં કહ્યું. ધીરે ખોલ હમણાં પાઠક આપણને પાઠ ભણાવી દેશે. મિતે અમિતને ચેતાવતા કહ્યું, આ બધું છોડ તું મને તારી આ બુક આપ હું અદિતિને આપું દઉં. અમિતરે કહ્યું, બા કઈ જરૂર નથી, હું એટલો નબળો નથી, હું મારી રીતે અદિતિને આ બુક આપીશ. મિતે કહ્યું, પણ ક્યારે? દર વખતે તું આમ કહીને ટાળી દે છે. અમિતે કહ્યું, સમય આવશે ત્યારે આ બુક એની. મિતે કહ્યું, હજુ તી અમિલ કહી બોલે એ પહેલા અમિતા ગાલ પર પાઠકસરના ચોકનો છૂટો ધા લાગ્યો. તમે એને નહીં સુધરો, ગાળો નીકળી જાવ ક્લાસરૂમની બહાર. મિત અને અમિતને ક્લાસરૂમની બહાર નીકળતા હતા અને અભિત આ 10 વર્ષ જૂનું દ્રાય જોઈ રહ્યો. અમિતને વર્ષો જૂની વાત એકદમ તાજી થઈ ગઈ અને અમિત ભૂતકાળની એ પાત્રા કરી અને ફરી વર્તમાનમાં આવી ગયો. અમિત છેલ્લી બેન્ચ પર બેઠો. બેન્ચની પાટલી પર બહુ વહાલથી તેને તેના હાથ હરાવ્યા. આ વખતે તેને પિતાનો 105 વર્ષ જૂનો ચહેરો બેન્ચ પર નજરે પડ્યો. તેને પોતાની બાજુમાં જોયું ત્યાં તેને સ્કૂલ યુનિફોર્મમાં મીન બેઠેલી દેખાતી. મિત તેની સામે જોઈને હસી રહી હતી. જાણે મિત અમિતને કહી રહ્યો હોય કે, છેલ્લી વાર પણ મને બોલાવાનો, મારી સાથે વાત કરવાનો, મને ગળે લગાડવાનો પ્રયત્ન મહીન કરે. અમિત ચૂપચાપ ખાલી બરાતે સ્કૂલ યુનિફોર્મવાળા મિતને જોઈ રહી અને આ સ્કૂલ યુનિફોર્મવાળી મિત ગાયબ થઈ ગયો. અમિત તેને આમ તેમ આખા ક્લાસરૂમમાં શોધવા લાગ્યો. એટલામાં અમિતની નજર ક્લાસરૂમના દરવાજા પર પડી. આ વખતે સ્કૂલ યુનિફોર્મવાળો નાનો મસ્તીખોર મિતને બંને ફોર્મલ અને વ્યવસ્થિત કપડામાં લેખક મિત દેખાયો. જેના ચહેરા પર કંઈક અલગ જ તેજ દેખાય. 26D મિત ધીરે ધીરે ક્લાસરૂમમાં બેઠેલા બધાને મળી રહ્યો હતો. મિત જેને પણ મળતો બધા કો વિચારમાં પડી જાય. બધાને થતું આ એ જ મિત છે, જે નાની નાની વાતમાં મોટા મોટા ઝઘડા કરી લેતી. કોઈનું માથું ફોડ્યું, ક્લાસરૂમની બેન્ચ તોડવી, ક્લાસના મોનિટરને કારણ વગર દબાવો આવા તો કેટલા કાંડ કરી અને શિક્ષકોના હામનો દરરોજ માર ખાતી. ધારે આજે બધા એકદમ અલગ મિતને મળી રહ્યા હોય તેવું તેમને લાગ્યું. બોલવામાં સભ્ય, વાત કરવાની આવડત, ઓછું પણ અમૂલ્ય બીલવાની રીત બધું જાણે 10 વર્ષ જૂના મિતથી અલગ પડી રહ્યું હતું. છેલ્લી બેન્ચ પર બેઠેલો અમિત મિતનું આ વર્તન મુખ ધ્યાનથી જોઈ રહી હતી. આ બધા વચ્ચે બંધાને માળી અને અન્ય મિત પિતાની છેલ્લી બેન્ચ પર પહોંચ્યો. કેમ છો ભાઈ, બહુ સમય પછી પડવાનું થયું, કેવું ચાલે? શું કરે છે હમણાં? આવા ઔપચારિક સવાલ જવાબ મિત અને અમિત વચ્ચે શરૂ થયા. હજુ મિત અને અમિત આગળ કઈ વાત કરે એ ટાઈમમાં ક્રૂરી રવિએ ક્લાસરૂમના ઓટબોર્ડ પાસે ઊભા રહી અને બધા સાંભળો, આટલું કહી અને પાત કહેવાની શરૂઆત કરી.
આ રિએઓમાં ખરેખર અદ્ભુત મજા પડી રહી છે. બને ખુશીની વાત એ છે. હજુ તો આ રિએઓનો પહેલો જ દિવસ છે. હજુ આખા 2 દિવસ બાકી છે. જેવું આપણી બધાએ નક્કી કર્યું હતું એ રીતે હવે અહીંયાથી આપણે સૌ મારા મામાના ફાર્મ હાઉસ પર જઈ ફાર્મ હાઉસનું લોકેશન આપણા રિયુનિયન ઓફ નમૂના ગાળા ગ્રુપમાં નાખી દીધું છે. વગાવગ આપણી બધા પોતપોતાની કાર લઈને આવ્યા છીએ, તો જવામાં કઈ વાંધો નહીં આવે તો પણ કોઈ પાસે સાધન ન હોય તો આ પાસે એને કોઈની કારમી સેટ કરી અમુક 2 દિવસ ફાર્મ હાઉસમાં મોજ કરી અને ત્યાંથી જ કરને બાળ પોતપોતાના પરે નીકળી જઈશું. હવે શાળાની બંધ થવાની પણ સમય થઈ ગયો છે. તો આપણે ખોટો રાજે ના બગાડતો અહીંયા શ્રી જલ્દી ચાવીએ. રવિની આ જાહેરાતની સાથે રિએઓમાં આવેલા બધા ક્લાસરૂમની આ પાદઈને હરી પોતાના સ્મરણોની ચૂટકેશમાં ભરી કાવ્યસ રૂમનો દરવાજો બંધ કરી અને શાળાના મુખ્ય દરવાજા પર આવી પહોંચ્યા. શાળામાંથી બહાર નીકળતી વખતે રવિએ મિતને પૂછ્યું, તું પણ અમારી સાથે આવે છે ને? બધાની સાથે એઓમાં રહેવાની ખૂબ ઈચ્છા મિતની હતી, પરંતુ કમને મિતે કહ્યું, ના તમે ગ્રીકો મજા કરી, મારે થોડું કામ છે. મિત્રોથી પણ વધારે શું કામ હોઈ શકે મિત? દિવ્યાએ પાછળથી આવીને કહ્યું, આપણે બધા આટલા વર્ષે મળ્યા છીએ. કહેવાય છે, સ્મરણોમાં એવી જ યાદી રાખવી જોઈએ જે આપણને ખુશી આપે. ભૂતકાળની ખરાબ યાદી અને વાતોને ભૂતકાળમાં જ રહેવા દેવી જોઈએ. એવું કહી નથી દિવ્યા પારે ખરેખર કામ છે. આ તો હું દર વર્ષે શિક્ષક દિવસે થાળામાં આવું છું. એટલે અહીંયા આવ્યો હતો. તમે લોકો આગળ આ રિયુનિયન માણો, મિતે કહ્યું. સાથે માલીશ તો સારું લાગશે. અદિતિએ પાછળથી આવીને કહ્યું. હવે તો અદિતિએ પણ કહ્યું હવે તો ચાલીશ ને. એવું કંઈ નથી, અદિતિ કહે. રવિ કહે કે પછી તું કહે. મને ખરેખર કામ છે. આ બોલવામાં હવે મિતને ખૂબ કષ્ટ પડી રહી હતો. છતાં તેને કહ્યું, હું નહીં આવી શકું. તને વાંધો હોય તો હું આ રિયુનિયન છોડીને જતો રહું. અમિતે આપતા કહ્યું, ના ભાઈ એવું કંઈ નથી. તો પછી મકાને તું આવીશ તો ખરેખર બહુ મજા આવશે. રવિએ મીકાના ખભા પર હાથ મૂકતા કહ્યું, ઠીક છે. મીતાએ યુમ અથવા પિતાની ગાડી મઈ અને રવિના પામ શૂન્યના ફાર્મહાઉસ પર જવા નીકળ્યા. પિતતી ગાડી થોડી મોટી હોવાથી રવિ અને અમિતાએ પોતાની ગાડી ડી હાઈસ્કૂલ હવે જ પૂછી લીધી અને ધીતની વાડીમાં તેની સાથે રવિના મામાના ફાર્મહાઉસ પર જવા નીકળ્યા. માડી મિત ચલાવી રહી હાડી મિતની બાજુમાં અમિતની પાછળ રવિ અને કવિની બાજુમાં દિવ્યા અને અઈંદો બેઠા હતા. આથી મિતને અણતીની માહેરી વિપર મિરો માંગ સ્પષ્ટ દેખાય કરતી હતી. સ્કૂલથી 5 અંકો ઉરીમીટર જેટલું દૂર હતું એટલે લગભગ 1.5 કલાક લાગી જવાના હતા. જ્યારથી ચાડી સ્થુલવાથી નીકળી ત્યારથી થોડીવાર તો અધા પોતપોતા મોભાદામમાં જ પરવા કબા શાળાના ફોટોસ અને વિડીયો ઇન્સ્ટાગ્રામ અને માંગ શેર કરીને બધા જ આનંદ મેળવી રહ્યા હતા. મિત અને અમિત થોડીવાર એકબીજા સામે જોઈ લેતા હતા, પણ એવી વાર થઈ છતાં કોઈ કઈ ઓછું નહીં એટલે છેલ્લે કંટાળીને મિતે રેડિયો ચાલુ કર્યો. કડિયો ચાલુ કરતાની સાથે જ પીલું ગીત વાગ્યું. તેરે જેસા પાર કહાંગ બૈસા વાસ્યા. જેયું આ ગીત વાગ્યું એટલે મિત અને અમિતે એકબીજા સામે જોયું. અજાણતા જ મિતની નજર રિવર મિરર માંગ અદિતિ પર પડી. આ ગીત સાંભળીને અદિતિ પણ મિત અને અમોકની સામે જોઈ રહી હતી. દિવ્યાની નજરમાં આ બધું છાનું ના રહ્યું. પણ છતાં દિવ્યાએ કંઈ કહ્યું નહીં અને હરી બધા પોતપોતાના મોબાઈલમાં પડી ગયા. જ્યારથી મિતે અમિતને જોયો ત્યારથી મિતને અમિત સાથે બેસીને અઢળક વાતો કરવાનું, તેને ગળે લગાડવાનું અને તેને હજારો ગાળો બોલવાનું મન થઈ રહ્યું હતું. પ્રીતને એમ હતું કે એમ અમિત તેને જોતાની સાથે જ તેને ગળે લગાડી અને જંગડી કરશે. અમિત તેને કહેશે આટલું નારાજ તો એક ગર્લફ્રેન્ડ પણ તેના બોયફ્રેન્ડથી નથી થતી જેટલો મિત તું મારાથી રીસાણો છો. પણ અહીંયા તો અમિત તેને મનાવની વાત તો દૂર તેની સાથે કામ વગર વાત પણ નથી કરી રહ્યો. કદાચ અમિતના આ વર્તનનું કારણ પણ આટલા વર્ષોમાં તેના દ્વારા આવેલા ફોન અને મેસેજના જવાબ હું નથી આપી રહ્યો તે જ હશે. રવિ, દિવ્યા અને છેલ્લે તો અદિતિના કહેવા પર પણ મિત આ રિયુનિયન ગાળવા માટે તૈયાર નહોતો, પરંતુ છેલ્લે જ્યારે અમિતે તને વાંચો હોય તો હું આ રિયુનિયન છોડીને જતો રહું આવું કહ્યું ત્યારે મિત પોતાની જાતને આ રિયુનિયનમાં જતા રોકી ના શક્યો.
ગાડી હવે હાઈવે પર આવી ગઈ હતી અને ઝડપથી ફાર્મહાઉસ તરફ જઈ રહી હતી. મિતનું ધ્યાન થોડી વારે રિયર મિરર રે માંગ અતિ પર પડી જતું હતું, પણ હવે અદિતિ પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતી. મિત ગાડી ચલાવતી વખતે અદિતિ વિશે જ વિચારી રહ્યો હતો. અચાનક મિતને એક સવાલ મનમાં થવી અને મિત થોડો બેચેન બની ઉઠ્યો. શું અદિતિના લગ્ન થઈ ગયા હરી? બસ આ સવાલ મિતના મનમાં આવતા જ મિતને કંઈક અલગ બેચેની થવા લાગી. મિતને થયું, શું અમિતને આ બાબતે મારે પૂછવું જોઈએ? પણ છેલ્લા કેટલા સમયથી હું અમિતના મેસેજ અને ફોનની અવગણના કરતો આવ્યો છું, અને હવે અદિતિ વિશે તેને પૂછવું યોગ્ય રહેશે. અમિતને અદિતિ વિશે જાણ હશે કે અદિતિ શું કરે છે. હજુ પણ અમદાવાદમાં જ રહે છે. તે નોકરી કરે છે કે પછી પોતાનો કોઈ બિઝનેસ ચાલુ કર્યો છે. આમ તો આજના સમયમાં કોઈ પણ વ્યક્તિની આ મામૂલી માહિતી તો સહેલાઈથી ફેસબુકમાંથી મળી જાય છે. પરંતુ અદિતિ નહતો ફેસબુક વાપરે છે નહતો ઇન્સ્ટાગ્રામ. મિતને થયું દીતિ વિશે દિવ્યાને આ પૂછવું જોઈએ. આમ પણ દિવ્યા અને અદિતિ ખૂબ જ સારા મિત્ર છે. નક્કી અદિતિ વિશે દિવ્યાને બધી ખબર હશે. યોગ્ય સમય જોઈ અને દિવ્યા સાથે વાત કરવાનું મિતે નક્કી કર્યું. જાડીમાં માત્ર રેડિયોના ગીતોની ગૂંજ સંભળાઈ રહી હતી. કોઈ એકબીજાથી કઈ વાત જરુતું કરી રહ્યું. મિતનું પાન સાથે પડેલા રોડ પર હતું અને તે મનમાં ચાલી રહેલા વિચારો સાથે ગાડીને ખૂબ પાનથી ચલાવી રહી હતી. અચાનક મિતની સામેથી રોડ ગાયબ થઈ ગયો અને તેની સાથે શાળાની કટીનની આવી ગઈ અને મિત ભૂતકાળની એ વાતમાં સરી પડ્યો. ક્રેટિનમાં અમિત અને અદિતિ એક ટેબલ પર બેઠા છે અને કોઈ વાત કરી રહ્યા છે. એટલા માંગપીડ ત્યાં આવે છે અને અમિતને પોતાની સાથે ક્રેટિનની પાછળ આવેલા લીમડા પાસે લઈ જાય છે. તેને અદિતિ આટલી પસંદ છે તે મને કહ્યું કેમ નહીં? મિત અમિતને ક્રેટિનની પાછળ આવેલા લીચડાના ઝાડ નીચે ખેંચીને પૂછી રહ્યો હતી. અમિત થોડો ગભરાઈ ગઈ જાણે વર્ષો જૂની વાત જાહેર અખબારમાં આપી થઈ હોય તેવું અનુભવી. કબો હતો. રડતાં પોતાની જમાને મક્કમ રાખતા બોલપી, તને આ વાત કોણે કરી? આ વાત એકદમ ખોડી. અમિત ગુહ ના બોલીશ મને બધી ખબર પડી ગઈ છે. ખરા મને એટલું જણાય કે તે મને આ વાત શા માટે ના કરી. હવે અપિતને થયું ખીટું બોલવાની કોઈ મતલબ નથી. આથી અમિતાએ કહ્યું, પિત તેનાથી શું ફરક પડવાની હતી હું જાણું છું તને અરિતિ કેટલી પસંદ છે. અને હવે તો અદિતિ તને ગણિત શીખવાડે છે એમાં તમે અને નડી નજીક આવી જશો. ભાઈ વાત એ નથી. તને અદિતિ ગમે છે. આ વાત એકવાર તે મને કરી દીધી હોત, તો હું અદિતિનો વિચારધારા સપનામાં પણ ના લાવ્યો હોત. મિતે કહ્યું, એટલા માટે જ તને આ વાત નથી કરી. મને ખબર છે કે મારા જીગરજાન ભાઈબંધને કોઈ વસ્તુ કોઈ વણાતી પસંદ છે. પછી તે વ્યક્તિ મને ગમે તેટલી પસંદ હોય તેના પર પહેલો હક તારો છે અને રહેશે. અમિત આ જ વસ્તુ મને પણ લાગુ પડે છે. મિતે કહ્યું, તું ખોટી જીદ ના કરીશ અને મને એમ જણાવ તને આ વાત કઈ રીતે ખબર પડી. અપિતે કહ્યું, એનાથી તારે શું મતલબ છે? હવે મને ખબર પડી ગઈ છે. તારે ખોટા મહાન બનવાની જરૂર નથી. આટલું કહી અને મિત ત્યાંથી જતી રહ્યો. કોઈ સારી હોટલ આવે તો ઊભી રાખજે. ભૂતકાળની યાદોમાં ખોવાયેલા મિતને રવિએ જગાડવી. થોડીવાર થઈ એટલે મિતે એક સારી હોટલમાં ગાડી ઊભી રાખી. બધા ચા નાસ્તો કરવા અને ફ્રેશ થવા હોટલ પર ગયા. મિત કહ્યું તમે લોકો જાઓ હું ગાડી પાર્ક કરીને આવું છું. મિત ગાડી પાર્ક કરીને હોટલમાં જઈ રહ્યો હતો એટલામાં દિવ્યા આવી અને તેને કહ્યું કે તે તેનો મોબાઈલમાં ગાડીમાં ભૂલી ગઈ છે. બંને જણા પાછા પાર્કિંગમાં ગયા અને દિવ્યાએ પોતાનો મોબાઈલ લઈ લીધો. મિતને થયું આ જ સારો અવસર છે દિવ્યા સાથે અદિતિ વિશે વાત કરવાનો. તું હમણાં અમદાવાદમાં જ રહે છે ને? આ વાત સાથે મિતે વાતની શરૂઆત કરી. પછી બંને વચ્ચે થોડા ઔપચારિક સવાલ જવાબ થયા પછી મિતે દિવ્યાને અદિતિ વિશે પૂછ્યું. જેના જવાબમાં દિવ્યાએ કહ્યું, મિત મારી પણ અદિતિ સાથે કેટલા સમયથી વાત નથી થઈ. જ્યારે આ રીએઓની વાત ગ્રુપમાં નીકળી ત્યારે અદિતિએ જવી ડી સ્કૂલથી રીએઓની શરૂઆત કરીએ એવી વાત કરી હતી. જ્યારે ગ્રુપમાં તું અને અમિત આવવાના છો કે નહીં તેવું પૂછ્યું. ત્યારે અદિતિએ કહ્યું કે અમિતને તે આ રિયુનિયન વિશે જણાવી દેશે. અને હા આજે શાળામાં પણ અદિતિ અને અમિત બંને સાથે એક જ કારમાં આવ્યા હતા.
તો મને લાગે છે અમિત અદિતિ વિશે જાણતી હતો. તે શું કરે છે, ક્યાં રહે છે, વગેરે વગેરે. હજુ આગળ મિત અને દિવ્યા કઈ વાત કરે તે પહેલા જ તેઓ હોટલની અંદર જ્યાં બાકીના લોકો બેઠા હતા ત્યાં પહોંચી ગયા. ટેબલ પર રવિ અને અદિતિ બેઠા હતા. અમિત દેખાયો નહીં એટલે દિવ્યાએ અમિત વિશે પૂછ્યું. અમિત હમણાં આવે છે, એવું અદિતિએ જણાવ્યું. તી બધા ચા પીશું ને? રવિએ પૂછ્યું. માય દિવ્યાએ કહ્યું. અમિત તથી પીતો એના માટે કોફી મંગાવી પડશે. અદિતિ કહ્યું. જેવું અદિતિએ આપ્યું કહ્યું એટલે મિતને થયું કિવ્યાની વાત સાચી લાગે છે. અમિત અને અદિતિ નક્કી એકબીજાને બહુ સારી રીતે ઓળખી રહ્યા છે. થોડીવાર થઈ એટલે અપિત આવ્યો અને બધાએ માં આરતી પતાવી અને ફરી ગાડીમાં બેસી અને ફાર્મહાઉસ પર જવા આગળ નીકળ્યા. ગાડી ચાલુ થઈ અને અદિતિએ મોબાઈલમાં ગીત ચાલુ કરી એવરફોન લગાડી આંખ બંધ કરી અને સૂઈ ગઈ. થોડીવાર માંગ જ અદિતિ શાળાના એ દિવસમાં સરી ગઈ. જજેમાં ક્લાસરૂમમાં અદિતિ દિવ્યાને કોઈ વાત પર સમજાવી રહી હતી. તારક ચિહ્ન દિવ્યા તું આ બધું છોડી દે અને ભણવામાં ધ્યાન આપ. પેલી મિત સાથે પ્રવાથી જેવો છે, એ ક્યારે નહીં સુધરે. અદિતિએ કહ્યું. અદિતિ માનું છું એ ખરાબ છે, પણ મને તે ગમે છે. દિવ્યાએ કહ્યું. ગાંડા જેવી વાતો કરે છે. અદિતિ કહ્યું. ભલે તું ગમે તે કહે, પણ મને લાગે છે પિત સુધરી જશે. દિવ્યાએ કહ્યું. હજુ તો અદિતિ આ ભૂતકાળની સફરમાં આગળ ચાલે પહેલા જ તેના મોબાઈલ પર કોઈનો ફોન આવ્યો. હમણાં હું રસ્તામાં છું, પછી વાત કરીએ. આટલું કહી અને અદિતિએ ફોન મૂકી દીધો. અમિતે પાછળ ફરી અદિતિ સામે જોયું. બંને જાણાએ આંખોથી કંઈક વાત કરી અને ફરી ગાડીમાંથી બહાર પસાર થઈ રહેલા રસ્તાને જોવા લાગ્યા. આ વખતે પણ અમિત અને અદિતિની આંખોથી થયેલી આ વાત દિવ્યાથી જાની ના રહી. ગાડી ફાર્મહાઉસ પર પહોંચી ત્યારે લગભગ સાંજ થઈ ગઈ હતી. બાકીના રિએઓમાં આવેલા લોકો પહેલાથી જ ત્યાં પહોંચી ગયા હતા. ફાર્મહાઉસ બહુ જ સારું બનાવેલું હતું. સ્વિમિંગ પુલ, ઘણી બધી ઇન્ડોર રમતો, બહાર મોટું વાસથી ભરપૂર ગાર્ડન અને થોડે દૂર અલગ અલગ વાવેલા ફળો. આવનારા 2 દિવસ માટે આ જગ્યા બહુ જ સરસ હતી. અમિત, અદિતિ, દિવ્યા, રવિ અને મિત ફાર્મહાઉસમાં આવ્યા પછી થોડીવાર માંગ ફ્રેશ થઈને બહાર સ્વિમિંગ પુલવાળી જગ્યામાં જ્યાં બાકીના લોકો બેઠા હતા ત્યાં પહોંચ્યા. થોડા લોકો વાતો કરી રહ્યા હતા, તો થોડા લોકો અલગ અલગ રમત રમી રહ્યા હતા. અદિતિ અને દિવ્યા બીજી છોકરીઓ સાથે શાળાની જૂની વાત યાદ કરવામાં વ્યસ્ત થઈ ગયા. રવિ પણ ફાર્મહાઉસમાં રાતના જમવાની વ્યવસ્થા કેવી છે તે તપાસવા લાગ્યો. સ્વિમિંગ પુલથી થોડે દૂર આવેલા ઝાડ નીચે પ્રકૃતિનો આનંદ લેવા પહોંચ્યો. થોડીવાર થઈ એટલે અમિતની નજર મિત પર પડી. અમિતે પોતાના પગ હવે મિત જ્યાં બેઠો હતો તે તરફ ચાલતા કર્યા. કુથી અમિતને પોતાની તરફ આવતો જોઈને મિતે પોતાની જાતને તૈયાર કરવાની શરૂઆત કરી દીધી. મિતને ખબર હતી અમિત તેની પાસે ઘણા સવાલના જવાબ લેવા આવી રહ્યો હતો. હવે એ જવાબ કઈ રીતે આપવા અને કઈ રીતે વાન કરવી તેની તૈયારી મિત કરવા લાગ્યો. અમિત મિત પાસે પહોંચ્યો અને બેઠો. દૂરથી અદિતિ અમીન અને મિતને બેઠેલા જોયા. અદિતિને થયું હવે બંને વચ્ચે થયેલી વર્ષો જૂની મનની ગાંઠ ખુલવા જઈ ગઈ છે. આથી અદિતિએ પોતાનો મોબાઈલ લીધો અને વોટ્સએપ અમિતને, ઓલ ધ બેસ્ટ. ખુલતો કૌંસ બંધ થતો કૌંસ. ટુ બી કન્ટિન્યુડ. આ વાર્તા વાંચી અને તમારી વર્ષો જૂની શાળાની યાદો, શાળાની એ ભારણમ, શાળાનો એ મિત્ર જો આ બધું યાદ આવી ગયું હોય, તો આ વાર્તા એક વખત તમારી સાથે બેઠેલા તમારા શાળાના એક ખાસ મિત્ર જેને કદાચ છેલ્લા શ્વાસ સુધી પણ ભૂલવા અઘરો છે, તેની સાથે શેર જરૂર કરજો.